ભાવેશ તમારે હે ને કાલ વહેલા ઉઠી જવાનું છે. સમ આપણા પાડોશી રહ્યા ને એમના હંગાત આપણે બેસણામ જવાનું એટલે સમ એમને તા કોણ મરી ગયું ભાઈ? એમને કોક સંબંધી ઓફ થઈ જશે મને નહીં ખબર એમને કીધું એટલે આપણે જવાનું. જી આવશું, પણ તને એવું નહીં લાગતું કે આ જે બેહાનો નિયમ રહ્યો એ સમાજે ફરીથી વિચારવો જોઈએ એક વખત? ચમ શું વિચારવું જોઈએ? આપણે એને ઓળખતા જ નહીં, એના ત્યાં આપણે બેહાણમ જઈએ જઈને પાછા આવતા રહે. પછી હવે એની ફરજમાં એવું આવશે કે આપણા ત્યાં કોઈક સંબંધી મરી જાય એટલે એને આપણી હંગાત આવવાનું. હા તે આવું જ પડે ને. આપણે એમના હંગાત જ્યાં હોય તો નિયમ જ છે સમાજનો કે આપણે એમના હંગાત જવાનું ના એ આપણા હંગાત આવે. પણ ખરેખર તને આ એવું નહીં લાગતું કે આ કારણ વગરનું હોય? આપણે એને વાહે ધણ કરવાનું એને આપણી વાહે, કારણ કે આપણને ખબર જ નહીં કે કોણ મરી ગયું શું શું. બેસણાનો અસલ અર્થ શું હતો કે જે પરિવારની અંદર મરણું થઈ ગયું છે એને આપણે સાંત્વના આપવા જવાની છે, બરાબર? હવે સાંત્વના આપવા કોને કોને જવાનું હોય કે જે પરિવારથી જોડાયેલો છે અથવા તો એ વ્યક્તિ સાથે જોડાયેલો છે એ વ્યક્તિઓને જ્યાં જવું જોઈએ. મારો પોતાનો વિચાર તો આવો જ છે. બાકી તમે આ જેતા હાલ કરી રહ્યા ને કે દાડિયા ભેગા કરીને અહીંયા લઈ જવાના દેખાડવા ખાલી એ રે બધાએ જ્યાં એનું બેસણું રાખેલું એની 15 મીટર દૂર જ એ બધા દાંત કાઢતા હોય, ટીઠિયા કાઢતા. ખરેખર એવા વ્યક્તિઓને જવાની જરૂર ખરી? તમારી વાત નહીં લાગતું એમ? ખરેખર તું વિચાર એક વખત કે બેસણાનો ઉદ્દેશ શું હતો અને આપણે એના ત્યાં હાલ શું કરી નાખે. જાણે દાડિયા ભરીને લાવતા હોય ને કે બસ દેખાડવા જવું પડે, જરૂરી છે એટલે જવાનું. ખરેખર સાંત્વના આપવાની હોય પરિવારને કે પરિવાર સાથે તમે જોડાયેલા છો, તમને દુઃખ છે એ વ્યક્તિના જવાનું, એવા જ વ્યક્તિઓને બેસણામાં જવું જોઈએ અને એવા જ વ્યક્તિઓને લઈ જવા જોઈએ જેને ખરેખર એ વ્યક્તિને ઓળખે છે અથવા એને દુઃખ છે એ વ્યક્તિ. તમારી 100% વાત સાચી છે, પણ બધા એવું જ કરે છે, લઈ જાય છે ને પછી જાય છે ને પછી તો આપણે તાણી એકલા જ ચેતા મારે ના કરવાનું. છૂટકે એ જ કરવું પડશે જે સમાજ અત્યારે હાલ કરી રહ્યો છે. પણ હકીકત આ મારો વિચાર છે, જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, કે આ બેસણાની જે સિસ્ટમ છે આની અંદર આપણે જે પરિવારની અંદર મૃત્યુ થયું છે એને સાંત્વના આપવા જવાનું છે. તો જે વ્યક્તિઓને એ વ્યક્તિના જવાથી દુઃખ છે એ અથવા તો એ પરિવારને અડીને છે અથવા તો એ પરિવારનો હિસ્સો છે એવા જ વ્યક્તિઓએ બેસણામાં જવું જોઈએ. તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો.